હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને મસાલેદાર કાઠિયાવાડી વઘારેલી ખીચડી. આ ખીચડી સૌની ફેવરેટ હોય છે, જે બનાવવામાં એકદમ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી. અહીંયા મેં 1 વાટકી ચોખા લીધા છે. ચોખા મેં બાસમતી લીધા છે અને 1 વાટકી ફોતરાવાળી દાળ લીધી છે. તમે ચોખા જીરાસર કે કૃષ્ણ કમોદ પણ લઈ શકો છો. એની પણ ખીચડી ખૂબ સરસ બને છે. હવે આને 3 થી 4 પાણીથી ધોઈ અને સ્વચ્છ કરી લેવા. હવે અહીંયા એક કુકરમાં મેં 8 વાટકી પાણી લીધું છે. પાણીને ગરમ કરવા મૂકવું. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર ઉમેરવા. આ ખીચડી ફટાફટ બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકવાર આ રેસીપીથી ચોક્કસથી ટ્રાય કરજો, તમને પણ આ રેસીપી ખૂબ જ ગમશે. આમાં મેં 1 ટેબલસ્પૂન ઘી ઉમેર્યું છે અને પાણી થોડું ગરમ થાય પછી ધોઈને સ્વચ્છ કરેલી ખીચડી આમાં ઉમેરી દેવી. અને પછી મેં એમાં 1 બટેકું મીડિયમ સાઇઝનું સમાર્યું છે અને 1 વાટકી વટાણા ઉમેર્યા છે. હવે બધું સારી રીતે મિક્સ કરી અને કુકરનું ઢાંકણ ઢાંકી અને આની મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર 2 વિસલ વગાડી લેવી. હવે ખીચડી બને છે ત્યાં સુધી આપણે એનો મસ્ત કાઠિયાવાડી વઘાર તૈયાર કરીએ. તો એક કઢાઈમાં મેં 2 થી 3 ટેબલસ્પૂન તેલ ઉમેર્યું છે અને એમાં 2 સૂકા લાલ મરચાં ઉમેર્યા છે, 1 ટીસ્પૂન જીરું ઉમેર્યું છે અને અડધી ટીસ્પૂન હિંગ ઉમેરી છે. પછી તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવી. અહીંયા મેં 3 થી 4 કળી લસણ લીધું છે, 1 લીલું મરચું અને અડધો ઇંચ આદુનો ટુકડો લીધો છે, તેને વાટી લીધા છે. હવે આને સારી રીતે સાંતળી લેવા. આ સરસ સતળાઈ જાય પછી એમાં મેં 1 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારી અને ઉમેરી છે. હવે ડુંગળીને સરસ સતળાવા દેવી. સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ડુંગળીને સતળાવા દેવી. પછી મેં એમાં 1 મીડિયમ સાઇઝનું ટામેટું સમારી અને લીધું છે. હવે તેને મિક્સ કરી અને પછી તેમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે. મીઠું ઉમેરવાથી ટામેટાં જલ્દી સોફ્ટ થઈ જશે. અડધી ટીસ્પૂન હળદર ઉમેરી છે, એટલે ગ્રેવીનો કલર ખૂબ જ સરસ આવશે. હવે સારી રીતે બધું મિક્સ કરી અને સંતળાવા દેવું. પછી મેં તેમાં 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેર્યો છે અને અડધી ટીસ્પૂન ગરમ મસાલો ઉમેર્યો છે. હવે બધું સારી રીતે મિક્સ કરી અને સંતળાવા દેવું. હવે 1 ટીસ્પૂન મેં લીલું લસણ સમારી અને ધોઈ અને ઉમેર્યું છે. પછી તેમાં થોડું પાણી ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવું અને થોડીક વાર તેને સતળાવા દેવું. આવી રીતે ધીમા તાપે સતળાવા દેવાથી ખીચડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ગ્રેવી સરસ સતળાય પછી તેમાં ખીચડી ઉમેરવાથી જુઓ અહીંયા ગ્રેવી સરસ સતળાઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. હવે જે ખીચડી બનીને તૈયાર છે તે આમાં ઉમેરી દેવી. ખીચડી આવી થોડી ઢીલી રહે એવી રીતે જ બનાવવી. આમાં જે પાણીનું માપ મેં ઉમેર્યું છે તે બધું એકદમ પરફેક્ટ છે. હવે સારી રીતે બધું મિક્સ કરી અને થોડીક વાર માટે સ્લો ફ્લેમ ઉપર આને કૂક કરી લેવી. જ્યારે કંઈક હલકું અને સ્વાદિષ્ટ ખાવાનું મન થાય ત્યારે આ ખીચડી બેસ્ટ ઓપ્શન છે. હવે આમાં મેં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દીધી છે. આ ખીચડીને તમે પાપડ, છાશ કોઈ પણ સાથે સર્વ કરી શકો છો, પણ આ ખીચડી એવી બને છે કે આની સાથે કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી. એકલી જ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જુઓ તૈયાર છે કાઠિયાવાડી ટેસ્ટી મસ્ત મજાની વઘારેલી ખીચડી. તમે પણ આ રેસીપીથી ચોક્કસથી એકવાર બનાવજો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અહીંયા મેં ખીચડીને સર્વ કરી લીધી છે અને તેની ઉપર 1 ટેબલસ્પૂન ઘી ઉમેર્યું છે. ઘી ઉમેરીને ખીચડી ખાવાથી ખૂબ જ મજા આવે છે. જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે.